ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના છે। બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત પરથી પસાર થશે અને ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે। હાલ આ સિસ્ટમ છેલ્લા 2-3 દિવસથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો પર સ્થિર થયેલી છે અને આગામી એકાદ દિવસમાં સિસ્ટમ ત્યાંથી આગળ વધશે। આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઝડપથી ગુજરાત પર આવશે। સૌથી પહેલાં આ સિસ્ટમ મધ્ય ભારત પર પહોંચશે અને ત્યાં ભારે વરસાદ પડશે, જે બાદ તે ગુજરાત પર આવશે અને ત્યાં વરસાદ આપ્યા બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે। હાલ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે, જે બાદ ગુજરાતમાં આગામી આખું અઠવાડિયું આ સિસ્ટમની અસર રહે તેવી સંભાવના છે અને તેના કારણે સતત ઘણા વિસ્તારોમાં વરસાદ થશે। ગુજરાતમાં હાલ વરસાદનું થોડું વધારે પ્રમાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ સારો વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ વધારે વરસાદ નથી અને ઘણા વિસ્તારોમાં વરાપ નીકળી છે। હાલની સ્થિતિ પ્રમાણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી વરસાદનું પ્રમાણ વધારે રહેશે, જેમાં 24 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જે બાદ ગુજરાતમાં 25 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થશે, એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર શરૂ થશે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। ગુજરાતમાં 25 ઓગસ્ટથી લઈને આગામી 4 દિવસ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વધશે અને ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 1 જૂનથી 22 ઓગસ્ટ સુધીમાં સરેરાશ કરતાં 2% વધારે વરસાદ થયો છે, જ્યારે 20મી વધારે જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે। જૂન મહિનામાં શરૂ થયેલા ચોમાસાના 2.5 મહિના પસાર થઈ ગયા છે અને હવે 1.5 મહિના જેટલો સમય બાકી રહ્યો છે। આ સમયે ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટ છે, તે કદાચ આ નવા વરસાદી રાઉન્ડમાં પૂરી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। ગુજરાતમાં બંગાળની ખાડીની અસર સૌથી પહેલાં દક્ષિણ પૂર્વ મધ્ય ગુજરાતને થવાની શરૂઆત થશે અને ત્યારબાદ આગળ વધીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તેની અસર દેખાશે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત રિજનમાં 25 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લામાં 25 અને 26 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધશે, જે બાદ 27 અને 28 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે। સૌપ્રથમ ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદ વધવાની શક્યતા છે, જે બાદ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ અને પાટણ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે। 25મી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે। ગુજરાતમાં અડધાથી વધારે ચોમાસું પૂરું થઈ ગયું છે, ત્યારે સરકારે જારી કરેલા આંકડા પ્રમાણે રાજ્યના ડેમોમાં પાણીનો કુલ સરેરાશ જથ્થો 63.20% છે। જો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવેલા જળાશયોમાં પાણીનો સંગ્રહ ખૂબ ઓછો થયો છે। અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં સરેરાશ 30.52% જેટલો જ પાણીનો સંગ્રહ થયો છે। કચ્છમાં 50.55%, સૌરાષ્ટ્રમાં 54.22% તથા મધ્ય ગુજરાતમાં 54.47% જેટલો પાણીનો જથ્થો હાલ છે। દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે અહીંના ડેમોમાં સરેરાશ 76.16% જેટલો પાણીનો જથ્થાનો સંગ્રહ થયો છે। આગામી નવા રાઉન્ડમાં આ ડેમોમાં વધારે પાણી આવે તેવી શક્યતા છે।